ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામના પરા વિસ્તારમાંથી સરકારના વિકાસ અને બેટી બચાવો બેટી પઢાઓના દાવાઓની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે। 150 થી વધુ લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી પાકો રોડ બન્યો નથી। ચોમાસાના પ્રથમ વરસાદે જ સમગ્ર વિસ્તારને કાદવ કીચડમાં ફેરવી દીધો છે। પરિણામે પ્રાથમિક શાળાએ જતી નાની દીકરીઓ અને વિદ્યાર્થીઓને ઘૂંટણસમા કાદવમાંથી પસાર થવું પડે છે। જીએસટીવીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી તપાસ કરતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ગ્રામજનોએ ધારાસભ્ય સંજયસિંહ મહીડા, મામલતદાર અને સરપંચ સુધી રજૂઆતો કરી હોવા છતાં તંત્રના બહેરા કાને કોઈ અવાજ પહોંચ્યો નથી। ડિજિટલ ઇન્ડિયાના યુગમાં માસૂમ બાળકો આજે પણ પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે ઝંખી રહ્યા છે। કાદવમાં હેડીને જઈએ છીએ। અમારે 3 કિલોમીટરે જવાનું છે। અમે પડી જઈએ તો અને અમારા કપડાં પણ બગડે છે। બીજું શું તકલીફો છે? અમે પડી જઈએ છીએ અને કપડાં બગડે છે। અમારે નિશાળે જવાનું અને ચાલીને આવવાનું કાદવમાં। બાળકો ભાઈ બહેનો આવે છે એમને ઘણી તકલીફ થાય છે। અહીંયા પાણી ભરાઈ જાય છે। 1.5 કિલોમીટરનો રસ્તો જે છે અમારે અહીંયાથી જવું બહુ મુશ્કેલી હોય છે। એ રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે, પાણી એટલું ભરાઈ જાય છે કાદવ કીચડમાં, ત્યાં નાના બાળકો નીકળી જ નથી।